અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા મોડાસાના સોસાયટી રહીશો છેલ્લા કેટલા સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈ તોડી કાઢવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્તી લઈ રહ્યું નથી, જેને લઈ મોડાસામાં નગરપાલિકા, લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓનું બૂથ સેન્ટર છે, ત્યારે મોડાસા સોસાયટી વિસ્તાર, રત્નદીપ સોસાયટી, સરસ્વતી બાલ મંદિર ખાતે 2 બૂથ આવેલા છે। આ બૂથ ઉપર સોસાયટીના મેઇન રોડ લઈ અંદરના રોડ છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી તોડી નાખવામાં આવ્યા છે। કામકાજ અર્થે આવેલ નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ના હોવાને કારણે લોકો રોડની બંને સાઈડ પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે, ત્યારે લોકો માટે, સિનિયર સિટીઝન માટે, દિવ્યાંગો માટે વોટિંગ કરવા જવું એ કષ્ટદાયક બને એવું છે અને વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડૉક્ટરી સારવાર પણ મળી શકે એમ નથી। આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય, જેથી કરીને લોકો મતદાન કરી શકે। વ્યવસ્થા નહીં થાય તો રત્નદીપ સોસાયટી, ઋષિકેશ સોસાયટી, યમુનાનગર સોસાયટી, નિજાનંદ સોસાયટી, નાલંદા વન, યમુનાનગર, કાર્તિકે સોસાયટીમાં રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। બારોટ નટુભાઈ પુરુષોત્તમદાસ, નિજાનંદ સોસાયટી મોડાસા। આજ રોજ ઋષિકેશ સોસાયટી, નિજાનંદ સોસાયટી, રત્નદીપ સોસાયટી અને યમુનાનગર, કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છીએ અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકાવાળાઓ બનાવતા નથી। તો રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ 5 સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ અને જો અને 2 ચૂંટણી બૂથ હોવા છતાં અહીં રોડ કરેલ નથી। આવવા જવાનું બહુ મુશ્કેલી થાય છે। સિનિયર સિટીઝન માણસો છે, 1 ફૂટના ખાડા પડી ગયેલ છે, તેમ છતાં આ રોડ બનેલ નથી। તો રોડ નહીં, વોટ નહીં। ફૂલ કંગાળ હાલતમાં રોડ થઈ ગયો। મેઇન રોડ અમારો ઋષિકેશ, રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે। 2 વર્ષથી માગણી છે, રજૂઆત કરવામાં આવે છે, કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી। બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન 2 બૂથ છે ચૂંટણીના। હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે, તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે, અંદર પડી જવાય, ગાડી નહીં આવી શકે, એમ્બ્યુલન્સ નહીં આવી શકે, તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી। એટલે જો અમારું આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ચૂંટણી રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, એટલે અમારી એક નંબર છે કે સરકારે ધ્યાન ઉપર લેવા વિનંતી। અહીંયા રોડની વ્યવસ્થા પહેલાં બિલકુલ છે જ નહીં મેન। અહીંયા આગળ એક ચૂંટણી બૂથ મૂકેલું છે મેન, અને આ સોસાયટીના અંદર લગભગ મોટાભાગના સિનિયર સિટીઝન, વિકલાંગ લોકો રહે છે, જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી। અને અહીંયા આગળ ગટરોના ઢાંકણો ખુલ્લા છે, પાણી કોઈ વ્યવસ્થા નથી। આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં, તો એની જિમ્મેદારી કોણ લે છે? ચૂંટણી અધિકારી કે નગરપાલિકા? આમાં કોઈ ધ્યાન, વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી। એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે, બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। એટલે આ વખતે ખરેખર જો અહીંયા આગળ બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા આગળ રોડ બનાવી આપો, નકર આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો વોટ।